આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં સતત આપણું ધ્યાન ખેંચવાની જાણે હોડ લાગી છે. નોટિફિકેશન્સ, અનંત સ્ક્રોલિંગ અને બસ થોડીવાર માટેનો આનંદ. આ બધાની વચ્ચે સેલ્ફ કંટ્રોલ રાખવો લગભગ અશક્ય જેવો લાગે છે, ખરું ને? પણ શું થાય જો આ આધુનિક સમસ્યાનો ઉકેલ એક ખૂબ જ પ્રાચીન દર્શનમાં છુપાયેલો હોય? ચાલો આજે આની ઝૂંડાણમાં ઉતરીએ. આ સવાલ લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવતો જ હશે. ફોન બાજુ પર મૂકી દેવાની ઈચ્છા તો થાય, પણ હાથ રોકાતો નથી. જંક ફૂડ નહીં ખાવાનો નિર્ણય લઈએ છીએ, પણ રાત્રે ફરી એ જ ઓર્ડર કરી દઈએ છીએ. તો આ આપણી નબળાઈ નથી, પણ આપણી આસપાસનું જે વાતાવરણ છે ને, એની રચના જેવી રીતે કરવામાં આવી છે, જે આપણી ઇન્દ્રિયોને સતત ઉત્તેજિત કરતી રહે છે. જરા વિચારો તો, આજથી ફક્ત 50 વર્ષ પહેલાં મનોરંજન કેવું હતું? એ લિમિટેડ હતું, એનો એક નિશ્ચિત સમય હતો. રેડિયો પર આવતા કાર્યક્રમો હોય કે ગામના ચોકમાં ભજવાતી ભવાઈ. પણ આજે ઓટીટી પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગના કારણે મનોરંજન 24 કલાક આપણી આંગળીના ટેરવે હાજર છે. આ તો એક સતત ચાલતો સંવેદનાત્મક હુમલો છે, જેમાંથી બચવું બહુ મુશ્કેલ છે. તો આ સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે આપણે જૈન દર્શન તરફ નજર કરીએ. અને હા, એને ફક્ત એક ધર્મ તરીકે નહીં, પરંતુ મનને સમજવા માટેની એક અત્યંત ઊંડી અને વિકસિત સાયકોલોજીકલ સિસ્ટમ તરીકે જોઈએ. આ દર્શન આપણી આજના જમાનાની દુવિધાનું એકદમ સચોટ નિદાન કરે છે. તો આખી ગેમ શેની છે? પ્રોબ્લેમ આપણી ઇન્દ્રિયોમાં નથી, પણ એ ઇન્દ્રિયો જે અનુભવે છે એના પ્રત્યેની આપણી પ્રતિક્રિયામાં છે. જૈન દર્શન આને ઇન્દ્રિય આસક્તિ કહે છે. જ્યારે કોઈ સંવેદના આપણને ગમે છે, ત્યારે રાગ એટલે કે એના પ્રત્યે લગાવ ઉત્પન્ન થાય છે. અને જ્યારે નથી ગમતી, ત્યારે દ્વેષ એટલે કે અણગમો પેદા થાય છે. બહુ સિમ્પલ છે. જેમ કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ગમતી પોસ્ટ જોવી એ રાગ છે, અને કોઈ ન ગમતી કોમેન્ટ વાંચીને જે ચીડ ચડે છે એ દ્વેષ છે. બસ આ નાની નાની પ્રતિક્રિયાઓ જ આપણા દુઃખનું મૂળ કારણ છે. ચલો આ પ્રોસેસને થોડું સરળ રીતે સમજીએ. જ્યારે આપણી ઇન્દ્રિયો રાગ કે દ્વેષ અનુભવે છે, ત્યારે આશ્રવ થાય છે. એટલે કે કર્મના સૂક્ષ્મ કણો આપણા આત્મા તરફ આકર્ષાય છે. એ જાણે ખુલ્લા દરવાજા જેવું છે. અને આપણી જે આસક્તિ છે એ ગુંદરનું કામ કરે છે, જે આ કણોને આત્મા સાથે એકદમ ચોંટાડી દે છે. આ બીજું સ્ટેપ એટલે બંધ, જે વાસ્તવિક કર્મબંધન છે. અને આ બંધન પણ છે ને, એ અલગ અલગ મજબૂતીના હોય છે. જાણે કપડા પર કોઈ ડાઘ પડ્યો હોય. પહેલું છે સ્પૃષ્ટ બંધન. એ એકદમ હળવા ડાઘ જેવું છે, જે સાદા પસ્તાવાથી ધોવાઈ જાય. બીજું છે બદ્ધ બંધન. આના માટે થોડો વધુ પ્રયત્ન એટલે કે પ્રાયશ્ચિત અને માફી માંગવી પડે. ત્રીજું નિધત્ત બંધન. આ તો એકદમ પાક્કો ડાઘ છે, જેને તોડવા માટે તીવ્ર તપ અને ધ્યાનરૂપી મજબૂત ડિટર્જન્ટ જોઈએ. અને છેલ્લું નિકાચિત બંધન. આ તો એવો કાયમી ડાઘ છે, જેને ભોગવ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. હવે આ આસક્તિ કેટલી ઘાતક, કેટલી ડેડલી હોઈ શકે છે, એ સમજવા માટે પ્રાચીન શાસ્ત્રોમાં 5 પ્રાણીઓના ખૂબ જ શક્તિશાળી ઉદાહરણો આપ્યા છે. આ દરેક વાર્તા એ બતાવે છે કે કેવી રીતે માત્ર એક જ અનિયંત્રિત ઇન્દ્રિય પણ વિનાશનું કારણ બની શકે છે. સૌથી પહેલું છે હરણ. એને મધુર સંગીત સાંભળવાની જબરદસ્ત આસક્તિ હોય છે. શિકારીને આ વાતની ખબર હોય છે, એટલે એ જંગલમાં જઈને એકદમ મધુર વાંસળી વગાડે છે. અને પેલું હરણ સંગીતમાં એટલું બધું ડૂબી જાય છે, એટલું ખોવાઈ જાય છે કે એને ખબર જ નથી રહેતી કે શિકારીનું બાણ એની તરફ આવી રહ્યું છે. અહીં એની સાંભળવાની ઇન્દ્રિય જ એના મૃત્યુનું કારણ બની. હવે વાત કરીએ શક્તિશાળી હાથીની. એની સૌથી મોટી કમજોરી છે સ્પર્શ સુખ, ખાસ કરીને કામવાસના. શિકારીઓ શું કરે? એક નકલી હાથણી બનાવીને એક મોટા ખાડા પાસે રાખી દે. સ્પર્શ સુખની લાલચમાં અંધ બનેલો પેલો હાથી દોડતો આવે છે, ખાડામાં પડે છે અને બસ જીવનભરની ગુલામીમાં બંધાઈ જાય છે. ત્રીજું છે પતંગિયું. આ તો આપણે બધાએ જોયું જ હશે. એ દીવાની જ્યોતના રૂપ અને પ્રકાશથી એટલું અંજાઈ જાય છે, એ રૂપના મોહમાં એને એ પણ ખ્યાલ નથી રહેતો કે આ જ આગ એની પાંખોને બાળીને રાખ કરી નાખશે. એ સીધું જ્યોતમાં ઝંપલાવે છે અને એનો અંત આવી જાય છે. એની જોવાની એટલે કે દૃષ્ટિની આસક્તિ જ એને લઈ ડૂબે છે. પછી આવે છે માછલી, જેને જીભના સ્વાદની પારાવાર લાલચ હોય. માછીમાર કાંટામાં ચારો લગાવીને પાણીમાં નાખે છે. બસ એક ક્ષણના સ્વાદના મોહમાં માછલી એને ખાવા જાય છે અને કાંટામાં ફસાઈ જાય છે. જુઓ તો, સ્વાદની આ નાનકડી લાલચ એના જીવનું જોખમ બની જાય છે. અને છેલ્લે ભમરો. એને સુગંધનો ભારે શોખ હોય છે.
એ કમળની માદક સુગંધ લેવા એની અંદર બેસે છે. સૂર્યાસ્ત થતાં જ કમળની પાંખડીઓ ધીમે ધીમે બંધ થઈ જાય છે. હવે ભમરો ધારે તો કમળને કોરીને બહાર આવી શકે એટલી તાકાત એનામાં છે, પણ સુગંધની આસક્તિ એટલી પ્રબળ હોય છે કે એને બહાર આવવા જ નથી દેતી અને એ અંદર જ કેદ થઈને મૃત્યુ પામે છે. તો આ બધા ઉદાહરણો એક બહુ ગંભીર સવાલ ઊભો કરે છે. જો માત્ર એક ઇન્દ્રિયના મોહમાં ફસાઈને આ પ્રાણીઓ પોતાનો જીવ ગુમાવી બેસે છે, તો એ મનુષ્યનું શું થશે, જે એક જ સમયે 5 ઇન્દ્રિયોના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આપણે તો ચારે બાજુથી ઘેરાયેલા છીએ. તો એ પ્રાચીન જમાનાની જાળ આજના ડિજિટલ યુગમાં કેવી દેખાય છે? આધુનિક ટેકનોલોજીએ આ જોખમોને કેવી રીતે અનેક ગણા વધારી દીધા છે? ચાલો એના પર એક નજર કરીએ. છેલ્લા 50 વર્ષમાં આપણું જીવન અકલ્પનીય રીતે બદલાયું છે. આ કોઈ નાનો-સૂનો બદલાવ નથી, આ તો જમીન આસમાનનો ફરક છે. જ્યાં ખોરાક મોસમી અને સાદો હતો, ત્યાં આજે પ્રોસેસ્ડ ફૂડ 24/7 આપણી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. શારીરિક શ્રમની જગ્યા બેઠાડું જીવનશૈલીએ લઈ લીધી છે. અને આનું પરિણામ? શાંત અને ધીરજવાન મનની જગ્યાએ આજે તણાવ, ચિંતા અને વિચલિત મન છે. પહેલાંની કુદરતી અને મર્યાદિત ઉત્તેજનાની સામે આજે કૃત્રિમ અને સતત સંવેદનાત્મક હુમલાઓ છે. અને સૌથી ચિંતાજનક વાત તો આપણા બાળકોની છે. આંકડાઓ કહે છે કે 6 થી 10 વર્ષના બાળકો પણ રોજના 2 કલાક કરતાં પણ વધુ સમય સ્ક્રીન પાછળ વિતાવે છે. આ તેમના વિકાસશીલ મગજ અને સંવેદનાત્મક પ્રક્રિયાને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે અને તેમને બેધ્યાન અને હાઇપર એક્ટિવ બનાવી રહ્યું છે. તો સમસ્યા ગંભીર છે, એમાં કોઈ શંકા નથી. પણ શું આનો કોઈ ઉપાય નથી? છે, બિલકુલ છે. જૈન દર્શન માત્ર નિદાન જ નથી કરતું, પણ એકદમ પ્રેક્ટિકલ ઉપાયો પણ બતાવે છે. ચાલો આંતરિક મજબૂતી કેળવવા માટેની કેટલીક ટેકનિક્સ જોઈએ, જેને આપણે એક મેન્ટલ જીમ પણ કહી શકીએ. આને એક મેન્ટલ ટૂલકિટ તરીકે વિચારો. પહેલું સાધન છે સંવર, એટલે કે આપણી ઇન્દ્રિયોના દરવાજા પર એક ચોકીદાર બેસાડી દેવો, જેથી નકામા વિચારો અંદર પ્રવેશી જ ન શકે. પછી છે સામાયિક, એક 48 મિનિટ્સનો મેન્ટલ ડિટોક્સ, જેમાં દુનિયાની ઉથલપાથલથી દૂર રહીને મનને શાંત રાખવાનો અભ્યાસ કરાય છે. કાયોત્સર્ગ આપણને શીખવે છે કે આપણે ફક્ત આ શરીર નથી, પણ તેનાથી કંઈક વધુ છીએ. આત્મદમન એટલે આપણી નાની નાની ઈચ્છાઓ પર લગામ લગાવવાનો સિદ્ધાંત. અને આયંબિલ, આ તો છે બ્રહ્માસ્ત્ર, સૌથી મુશ્કેલ ઇન્દ્રિય સ્વાદ પર વિજય મેળવવાનો શક્તિશાળી માર્ગ. આયંબિલ એ સ્વાદની ઇન્દ્રિય પર કાબૂ મેળવવા માટેનું એક બહુ શક્તિશાળી તપ છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જેણે રસેન્દ્રિય એટલે કે જીભને જીતી લીધી, તેણે જાણે બધું જ જીતી લીધું. આ તપમાં દિવસમાં માત્ર એક જ વાર કોઈપણ જાતના મસાલા, તેલ, ઘી, દૂધ, ખાંડ વગરનું માત્ર બાફેલું અનાજ ખાવામાં આવે છે. આનાથી માત્ર સ્વાદ પર જ નહીં, પણ બાકીની બધી ઇન્દ્રિયો પર પણ આપોઆપ સંયમ આવવા લાગે છે. હવે આ બધું સાંભળીને કદાચ કોઈને એવું લાગે કે આ તો બધું છોડી દેવાની વાત છે, પોતાની જાતને દુઃખી કરવાની વાત છે, પણ ના, હકીકત એનાથી બિલકુલ અલગ છે. આ શિસ્તનો સાચો હેતુ વંચિતતા નથી, પણ કંઈક બીજું જ છે. આ કમળનું ઉદાહરણ જ આખી વાત સમજાવી દે છે. આ બધાનો અંતિમ ધ્યેય છે સ્વતંત્રતા, આપણી ઇન્દ્રિયો અને આપણી ઈચ્છાઓની ગુલામીમાંથી મુક્તિ. આદર્શ જીવન એક કમળના ફૂલ જેવું છે, જે કાદવ અને પાણીમાં રહીને પણ તેનાથી અલિપ્ત રહે છે, નિર્મળ રહે છે. દુનિયામાં રહો, પણ દુનિયાને તમારા મનમાં ન રહેવા દો. એ જ સાચી સ્વતંત્રતા છે. તો આ વિશ્લેષણના અંતે ચાલો આપણે આપણી જાતને એક સવાલ પૂછીએ. સ્વાદ, દ્રશ્ય, સ્પર્શ, ગંધ કે અવાજ, આ 5માંથી એવી કઈ ઇન્દ્રિય છે જે આપણને સૌથી વધુ બાંધે છે? કઈ એવી જાળ છે જેમાં આપણે વારંવાર ફસાઈ જઈએ છીએ? કદાચ આ સવાલનો જવાબ જ આપણી આત્મખોજની સાચી શરૂઆત હોઈ શકે છે.